સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સભાખંડમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ભરૂચ અજયકુમાર મીણા આઈપીએસ તેમજ અતિથિ વિશેષ ભરૂચ શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલની અધ્યક્ષતામાં નેત્રંગના મનમોહનસિંહ યાદવ એટલે કે મોન્ટુ સર દ્વારા તૈયાર કરાયેલા અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા 37 ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. મનમોહનસિંહ યાદવ એટલે કે મોન્ટુ સર 31મી મે 2022થી નિસ્વાર્થ ભાવે તેમજ નિઃશુલ્ક આ વિસ્તારના દીકરા દીકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ શનિ અને રવિવારે લેખિત ક્લાસ ચલાવી રહ્યા છે, જેમાંથી પસંદગી પામેલા 37 ઉમેદવારોને શ્રીફળ, સન્માનપત્ર અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એએસપી અજયકુમાર મીણા, ભરૂચ શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, નેત્રંગ કોલેજના આચાર્ય ડૉક્ટર GR પરમાર, નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવા, કોલેજના પ્રોફેસરો અને મોટી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ સરકારી કોલેજ નેત્રંગ ખાતે આવવાનું થયું. અમારા અમલજર સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મનમોહનસિંહ યાદવ દ્વારા તાલીમ પામેલા 38 જેટલા વિદ્યાર્થીઓ જુદા જુદી સરકારી નોકરીઓમાં સફળતા મેળવી છે. એ વિદ્યાર્થીઓને બિરદાવવાના પ્રસંગે આવવાનું થયું અને ખૂબ જ આનંદ થયો. ટ્રાઇબલ વિસ્તારમાં બાળકોને એક દિશા સુજાડવી અને એ દિશામાં અગ્રેસર થવા માટે પ્રેરિત કરવા અને એના માટે પ્રોત્સાહન આપવું, એના માટે તાલીમ આપવી, આ સમગ્ર કાર્ય એક પણ રૂપિયાઓ લીધા વગર અમારા ગૌરવાન્વિત મનમોહનસિંહ યાદવ કરી રહ્યા છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ધન્યવાદ આપું છું અને આ પરીક્ષાઓમાં વિવિધ પરીક્ષાઓમાં જે સફળ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આગળની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું. આજે ગવર્મેન્ટ કોલેજ નેત્રંગ ખાતે પધાર્યા હતા, જેમાં આ ગવર્મેન્ટ કોલેજના પ્રાચાર્યશ્રી અને મોહનલાલજી યાદવશ્રી દ્વારા આ આસપાસના છોકરાઓ, ટ્રાઇબલ વિસ્તારના છોકરાઓને કોચિંગ પાઠવવામાં આવશે, જેમાં આ 37 જેવા લોકોને આના માર્ગદર્શન હેઠળ સિલેક્શન પામ્યા છે, જેના સ્વાગત સમારોહમાં અમે અત્યારે પધાર્યા થયા હતા અને આ પ્રોગ્રામ અત્યારે આનો જે ફેસિલિટેશન પ્રોગ્રામ છે જે કરવામાં આવ્યો હતો. આ બહુ સરસ આયોજન હતો અને આમાં અમે ચીફ ગેસ્ટ તરીકે આ લોકોને બોલાવવામાં આવ્યા હતા, જે બદલ હું આ મનમોહનજીને અને પરમારજીને ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ.